નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું આપનો દોસ્ત ભાવિક। રાજ્યમાં ચોમાસાની ઋતુ જોરોશોરથી જોવા મળી રહી છે। ઠેર ઠેર જગ્યાએ ભારેથી અતિભારે તો ક્યાંક મધ્યમથી હળવા વરસાદ નોંધાઈ રહ્યા છે, પરંતુ હવે સિસ્ટમ બનશે એની અસર ક્યાં થશે તેના પર નજર કરવી છે। વિન્ડી મેપના માધ્યમથી જાણવાનો પ્રયાસ કરવો છે કે ગુજરાતની અંદર હવે કેવું વાતાવરણ રહેવાનું છે। માત્ર હવે ગુજરાતનું મેપ અહીંયા જુઓ છે આપણે। ગુજરાતના મેપની અંદર અત્યારથી આપણે સ્થિતિ જે પ્રમાણે જોઈ લઈએ તો લગભગ ગુજરાતની અંદર અત્યારે વાદળછાયા વાતાવરણ, તો સાથે જ અનરાધાર તો ન કહી શકાય, પરંતુ ક્યાંક છૂટાછવાયા સ્થળોથી હળવા મધ્યમ વરસાદ જોવા મળી રહ્યા છે। અમદાવાદથી લઈને છેક દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છની અંદર કેટલાક ભાગોમાં છે, ઉત્તર ગુજરાતમાં કેટલાક વરસાદી ઝાપટાઓ જે છે તે દેખાઈ રહ્યા છે। તો આ તરફ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ જે છે તે વરસાદી ઝાપટા આજે દેખાઈ રહ્યા છે। આજે અને આવતીકાલે કેવું વાતાવરણ છે? આજે તો આખા ગુજરાતમાં વાતાવરણ ખૂબ સારું છે, ધીમી ધારે તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદ છે, પણ આવતીકાલ સુધીમાં કેવું વાતાવરણ રહેશે તે પણ જોશું। એક કલાકના ગેપથી આગળ જઈએ આપણે એટલે ખબર પડે કેવું વાતાવરણ રહી શકે છે। એક કલાકના આગળ જઈએ, જુઓ તમે, આ લગભગ રાત્રિના સમયે 8 વાગ્યા જેવો સમય છે। 8 વાગ્યે અડધા નહીં પણ પૂર્ણા ભાગના ગુજરાતની અંદર, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો બાદ કરતા લગભગ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થાય તેવી સંભાવના છે। ધીમે ધીમે આગળ આવીએ। આવતીકાલનો દિવસ જે છે તે ગુજરાત માટે એકદમ સૂકો રહેવાનો છે। ધીમે ધીમે આગળ આવીએ આપણે, ધીમે ધીમે આગળ આવશું એટલે આ જે સિસ્ટમો બની છે બધી હટી જવાની છે, કાંઈ નથી રહેવાનું। આ રાત્રિના સમયે એટલે કે રાત્રિના 12 વાગશે એટલે આખું ગુજરાત કોરું કટ થઈ જવાનું છે। પણ સિસ્ટમ ક્યારથી બનશે? સિસ્ટમ 2 દિવસ પછી બનશે, એટલે હવે સીધા જ આપણે 29 તારીખે જતા રહીએ। 29 તારીખે જતા રહીએ ત્યારે કેવી સિસ્ટમ રહે તેની સંભાવના છે, કઈ સિસ્ટમ ક્યાં અસર કરશે તેની પણ વાત જે છે તે કરી લઈએ। અહીંયા જો તમે ધીમે ધીમે જે આગળ દિવસ જઈ રહ્યા છે તેમ તેમ અહીંયા તમને દેખાતા હશે કે 29 તારીખમાં પણ ગુજરાતની અંદર કાંઈ છે નહીં, ખાલી દરિયાકાંઠાના વિસ્તાર દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ છે। ફરી એકવાર ધીમે ધીમે આગળ આવીએ। 30 તારીખે આપણે પહોંચી જઈએ। 30 તારીખે એક સિસ્ટમ એવી બને છે, 30 તારીખે એક એવી સિસ્ટમ બને છે કે જે ફરી ગુજરાતમાં આવશે। થોડો મેપને ઝૂમ આઉટ કરી લઈએ આપણે, મેપને થોડો ઝૂમ આઉટ કરીએ એટલે આપણે સીધી જ એક સિસ્ટમ અહીંયા દેખાઈ રહી છે। આ સિસ્ટમ ધીમે 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 ફરી ગુજરાત તરફ આવશે, અને આ સિસ્ટમ જે અહીંયા તમને દેખાતી હશે, આ સિસ્ટમ કે જે જો વધુ મજબૂત બને છે તો એ ગુજરાતને ફરી એકવાર ધમરોળી શકે છે। 29 તારીખનો આ 30 તારીખના માફ કરજો આ દ્રશ્ય છે। 30 તારીખની આ સિસ્ટમ ધીમે ધીમે અહીંયા સુધી પહોંચશે, કારણ કે એ પણ તમને બતાવો। આપણે ફરી એકવાર આગળ વધીએ। જો એ ધીમે ધીમે એની ગતિ અને પવનની દિશા બદલાઈ રહી છે, જેમ જેમ સિસ્ટમ મોટી થઈ રહી છે તેમ તેમ ખૂબ નજીક આવતી રહી છે, અને દક્ષિણ ગુજરાતમાં સુરત, અમદાવાદ, ગાંધીનગરના વિસ્તારોને આવરી લેવાની છે। કેટલી તારીખ? હવે 31 તારીખનો સમય થઈ ગયો છે। 31 તારીખે આ સિસ્ટમ અહીંયા સુધી પહોંચી છે, તો એ ધીમે ધીમે ઉપર પણ આવશે। આપણે 31 તારીખ આખી જોઈ લઈએ એટલે આપણને ખબર પડે કે ક્યાં કેટલી અસર જે છે તે થવાની છે। જો જેમ જેમ આગળ જઈ રહ્યું છે તેમ તેમ એ સિસ્ટમની અસર દેખાઈ રહી છે। ક્યાં સુધી જાય છે એ પણ તમને બતાવું। અહીંયા સિસ્ટમ વધુ મજબૂત બની ગઈ છે 31 તારીખે। 31 તારીખ બાદ જુઓ તમે, ફરી એકવાર 31 તારીખે આ સિસ્ટમ અમદાવાદ, ગાંધીનગર, દક્ષિણ ગુજરાત બધાને ધમરોળી નાખશે। ત્યાંથી તો આવશે, પરંતુ સૌરાષ્ટ્રમાં પણ એની અસર થશે। આ 31 તારીખનો આ મહિનો છેલ્લો, એટલે કે મહિનો પૂર્ણ થવાની વાત છે। મહિનો પૂર્ણ થતાની સાથે જ આ સિસ્ટમ આખા ગુજરાતમાં ફરી એકવાર મેઘમહેર કરશે। 1 તારીખમાં કેવા દ્રશ્યો હશે? નવા મહિનાની શરૂઆત, ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં કેવું હશે દ્રશ્યો એ પણ અહીંયા જોઈ લઈએ। જુઓ તમે, સિસ્ટમ અહીંયા ફરશે। વડોદરામાં ફરી એકવાર ધોધમાર વરસાદ આવશે, ભાવનગરમાં એની અસર દેખાશે, સુરત, વાપી, વલસાડ, ડાંગમાં એની અસર દેખાશે, અમદાવાદ, ગાંધીનગરના વિસ્તારોમાં પણ એની અસર દેખાશે, અને પછી એ સિસ્ટમ ખૂબ મોટી થઈ જશે। જુઓ તમે, આ આખી મોટી અને અડધા ગુજરાતને જે છે તે આવરી લેશે। એટલે કે આ મહિનો પૂર્ણ થતા જ એક સિસ્ટમ એવી પણ બની રહી છે કે જે ગુજરાતને ફરી એકવાર ધમરોળી શકે છે। તમારી આસપાસ કેવો વરસાદ છે અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર કમેન્ટ બોક્સમાં ખાસ લખજો। બાકી મને આપો રજા, અને આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ। નમસ્કાર।
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.